જય શ્રી કૃષ્ણ. આજનો ઉત્તમ પ્રસંગ શીર્ષક છે, શું આપણી પ્રાર્થના ભગવાન સાંભળે છે ખરા? એક સમયે ભગવાનનો એક પરમ ભક્ત હોય છે. તે 20 વર્ષ સુધી સતત શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠોનું અધ્યયન કરે છે. અંતે ભગવાન એ ભક્તની કસોટી કરવા માટે આવે છે અને એ પરમ ભક્તને કહે છે, તને શું લાગે છે કે હું તારા ગીતાના પાઠથી ખુશ થયો છું? આ તારી ગેરસમજ છે. મને તારો પાઠ બિલકુલ પણ ગમ્યો નથી, એવું ભગવાન પેલા ભક્તને કહે છે. ત્યારે તે ભક્ત આ સાંભળતાની સાથે જ નાચવા અને કૂદવા લાગ્યો અને ભગવાનને કહ્યું, અરે, મેં તને કહ્યું કે હું તારા પાઠથી ખુશ નથી થયો અને છતાં તું નાચી રહ્યો છે. આ પછી ભક્તે કહ્યું, હે પ્રભુ, મને ખબર નથી કે તમે ખુશ છો કે નહીં, પણ હું ખુશ છું. તમે ઓછામાં ઓછો મારો પાઠ તો સાંભળ્યો, તેથી જ હું આનંદથી નાચી ઉઠ્યો છું. ખરેખર આ તે લાગણી છે. જ્યારે દ્રૌપદીએ શ્રીકૃષ્ણનો પોકાર કર્યો ત્યારે ભગવાને તેની વાત સાંભળી અને દ્રૌપદીનું સન્માન બચાવ્યું. કબીરદાસ, તુલસીદાસ, સૂરદાસ, મીરાબાઈ અને ભગવાનના ઘણા બધા પરમ ભક્તો અને સંતો થઈ ગયા, જેમણે ભગવાનને બોલાવ્યા છે અને ભગવાને તેની વાત સાંભળી છે. તેથી જ જ્યારે પણ તમે ભગવાનને યાદ કરો છો અને તેમનું નામ જાપ કરો છો, ત્યારે એવું ન વિચારો કે ભગવાન તમારી વાત સાંભળશે કે નહીં. આમાં કોઈ શંકાને સ્થાન જ નથી. આપણે ફક્ત આપણા હૃદયથી ભગવાનને બોલાવવાના છે. ભગવાન આપણી પ્રાર્થના ચોક્કસ સાંભળતા જ હોય છે. રાધે રાધે.